Good morning students, standard 9, Dolphin Unit number 22. Amazing Blunders નો આજે આપણે આ વિડિયોમાં અભ્યાસ કરીશું. પેજ નંબર છે 100. Amazing Blunders. Amazing એટલે કે અદ્ભુત, Blunders એટલે કે ભૂલો. અદ્ભુત ભૂલો. ફર્સ્ટ જોઈએ Victorian television. Victorian television. The film The Wrong Box is an amusing comedy set in Victorian times, the end of the 19th century. But there was a serious blunder. The filmmaker allowed television pedals on the rooftops to be seen in the film. But they forgot that television was not invented until 1926. 19મી સદીના અંતમાં વિક્ટોરિયન યુગમાં The film The Wrong Box છે એ ખૂબ જ રમૂજી પિક્ચર હતી અને તેમાં એક મોટી ભૂલ થઈ જે ફિલ્મના મેકર હોય છે તેમણે ફિલ્મમાં જે છાપરા પર રહેલા ટેલિવિઝનના એલિયન્સ છે એ બતાવે છે પિક્ચરમાં અને પરંતુ તેઓ ભૂલી ગયેલા હોય છે કે 1926 સુધી ટેલિવિઝનની શોધ થયેલી નથી. Next is high flyer, ऊंचे उड़ना. It is really a good idea of many workers to carry some gas balloons to the chair, and the system worked better than we had expected. Within minutes, he was flying 3 miles high and still climbing. It gave pilots from the nearby Long Beach Airport in Los Angeles, USA, a shock. They informed a strange man flying in a picture. હવે અમુક ગેસ બલૂન્સનો ઉપયોગ કરીને ચેર પર લગાવીને અને ઉડવાનો જે વિચાર છે એ લેન વોલ્ટર્સને આવે છે અને તેણે ધાર્યું હોય છે તેના કરતા તેને વધારે તેમાં સફળતા મળે છે. થોડી જ મિનિટમાં તે 3 માઇલ ઊંચે ઉડવા લાગે છે અને જ્યારે યુએસના લોસ એન્જલિસ નજીક આવેલા જે લોંગ બીચ એરપોર્ટ નજીકના એક પાયલટને આ જોઈને ખૂબ જ શોક લાગે છે. તે આ માહિતી છે કે એક આરામશમાં ઉડનાર એક વ્યક્તિ અજાણી વ્યક્તિ ઉડે છે તેની જાણ કરે છે બીજાને. Lenny was able to land after bursting some of the balloons with his penknife, but when he landed, he was immediately charged for flying without a license. Lenny Walters પોતાની જે પેનનાઇફ હોય છે ચાકુ હોય છે તેનાથી માંડ પોતે ફુગાઓને ફોડીને નીચે ઉતરાણ કરી શકે છે. ઉતરાણ કર્યા પછી તેને લાયસન્સ વિના ઉડાણ કરવા માટે ચાર્જ આપવો પડશે. ફિંગરપ્રિન્ટ્સ આંગળીઓની છાપ. American gangster John Dillinger knew his fingerprints were on the files of the FBI. He thought it would be a good idea if he got some new fingerprints so he put the tips of his thumbs and fingers in acid to remove his old fingerprints. He wore weeks of pain until his skin healed, but when he compared his new fingerprints with his old ones, they were exactly the same. અમેરિકાનો એક ચોર જ્હોન ડિલિંગર છે તેને ખ્યાલ છે કે તેની આંગળીઓની છાપ છે એ FBI પાસે છે. તેથી તે પોતાની આંગળીઓને અંગૂઠાને એસિડમાં બોળી રાખે છે. આંગળીઓને એસિડમાં બોળવાથી તેને ખૂબ જ પીડા થાય છે અને એને સમય થવામાં ઘણો સમય લાગે છે અને જ્યારે તે સાજી થઈ જાય છે ત્યારે પોતાની નવી આંગળીઓની જે ફિંગરપ્રિન્ટ હોય છે તેને ફરી પાછી મેચ કરે છે જૂના સાથે તો તે સેમ જ નીકળે છે. થેન્ક્સ ફોર નથિંગ. કંઈ ન કરવા માટે આભાર. રોબર્ટ વિલ્સન, a lawyer from Princeton, had received a tax demand for pound 0.00 with instruction that he had to pay before January 1975. Mr. Wilson duly obeyed the instruction and sent off his check for pound 0.00. A few days later, he received a receipt for pound 0.00 sent by first class post. હવે ઇન્ડિયન વિલ્સનમાંથી એક લગભગ જેનું નામ છે રોબર્ટ વિલ્સન ને એક ટેક્સ માટેનો એક મેસેજ મળે છે કે તમારે 1975 જાન્યુઆરી પહેલા આ ચેક આપવો પડશે. મિસ્ટર વિલ્સન શ્રી ચોક્કસ સમયે એ ચેક પણ જમા કરાવી આપે છે અને ચેકની કિંમત હોય છે 0.00 અને થોડા દિવસો
પછી એને એની રિસિપ્ટ કે પહોંચ પણ મળે છે કે 0.00 પાઉન્ડની તમને પૈસા ભરી આપેલા છે. નેક્સ્ટ વન, નો સ્ટોપ સ્ટોર. નો સ્ટોપ એટલે ત્યાં ન ઉભવા માટે સ્ટોપ. David Leslie and his friend John Henderson were waiting for a train at Howard Station near Southampton, England. One Sunday in January 1983, the train duly arrived and the boys were about to get on when the guy put his head out of the window and stopped them. "You can't get on," he said. "We don't stop here on Sundays. We only stop to tell you we don't stop." હવે ડેવિડ લેસ્ટ્રો અને તેના મિત્ર જ્હોન હેન્ડરસન છે એ 1983 ના જાન્યુઆરીના એક રવિવારે ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટન નજીક આવેલા હેમલ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. રવિવારના દિવસે ટ્રેન પોતાના ચોક્કસ સમયે ત્યાં આવે છે. બંને જ મિત્ર છે ટ્રેનની અંદર ચડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જે ગાડી હોય છે પોતાનો ફેસ ગાડીમાંથી બહાર કાઢીને બંને ફ્રેન્ડ અટકાવે છે અને કહે છે કે અમે અહીં રવિવારે સ્ટોપ કરતા નથી તે કહેવા માટે અહીં અમે ઉભ્યા છીએ. The mayor's mistake may have been good. The firemen in the Fishtown Porcelain Government had not been called out to a fire for 20 years. The mayor felt they must be getting on with this inactivity, so he organized a day for them. It proved to be a costly mistake. While they were out enjoying themselves, the mayor's office caught fire. Porcelain Government પ્રેસના જે સ્વિસ ટાઉનમાં આવેલ છે ત્યાંના ફાયરમેન છે તેમને 20 વર્ષથી કોઈ જ બોલાવ્યા નથી આ ઉત્સવમાં. તેથી તેના મેયર છે એમને એવું લાગે છે કે આ ફાયરના જેટલા પણ ઓફિસર્સ હશે તે કદાચ કંટાળી ગયા હશે એટલે એક દિવસ માટે તેઓને જર્ની માટે મોકલે છે. ત્યારે પાછળથી એ લોકોને સમાચાર મળે છે કે મેયરની ઓફિસ છે તેમાં આગ લાગી છે. Work discovery વિભાગની શોધ. Builders working on an extension to a hospital in Mozambique, Southeast Africa, uncovered a gigantic blunder when they knocked a hole through a wall. On the other side, they found a fully equipped maternity ward containing some 50,000 pounds worth of equipment. Someone had apparently walked up the wall by accident, and hospital authorities had forgotten it was there. સાઉથ આફ્રિકાના જે મોઝામ્બિકમાં આવેલી હોસ્પિટલ હોય છે તેમાં અમુક બિલ્ડર છે માલુમ બજાર માટે કાર્ય કરતા હોય છે અને તેમાં એક મોટી ભૂલ થાય છે. એ લોકો જ્યારે દિવાલની એક હોલ કરવા આગળનું વધારવા માટે દિવાલને જ્યારે પાડે છે ત્યારે એમાં 50,000 જેટલા કિંમતના પ્રસૂતિના જે મેટર્નિટીના સાધનો હોય છે તે મળી આવે છે અને કોઈ વ્યક્તિએ બાય એક્સિડન્ટ દિવાલ જે જોડી લીધું છે એટલે ખ્યાલ નહીં હોય કે અહીં એ સાધનો રાખેલા છે. તો સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ નંબર 22 અમેઝિંગ ગ્રેટર્સનો અભ્યાસ કરીશું. તમે આ યુનિટનો ફરી પાછો અભ્યાસ કરશો.